સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં આવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી ઠંભે સ્વરૂપ ભણી ડોળે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો વાનું જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કહન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજ્રણં નમો લોય સવ સવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અર્હંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ કરતા કર્મ અધિકારની અંદર આપણે 72 નંબરની ગાથા ચાલી રહી છે. પહેલા એનું હરિગીત. જયંતિભાઈ હરિગીત લો. અસુચિ પાણું વિપરીતતા એ આશ્રમોને જાણીને વણે જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. આપણે આ 72 નંબરની ગાથા છેલ્લા લગભગ 4-5 સ્વાધ્યાયથી ચાલી રહી છે. તો એમાં આગળ આપણે કે જ્યારે જીવ વિશેષ તફાવત દેખીને કોની વચ્ચે આત્મા અને આશ્રવોના ભેદના વિશેષ તફાવતને દેખીને એટલે કે ભેદ જાણે છે તે જ વખતે તે જ સમયે તે જ ક્ષણે તે ક્રોધાદી આશ્રવોથી શું થાય? નિવૃત્ત થાય છે. અહીં નિવૃત્તિનો અર્થ શું થયો? વિકાર રૂપે પરિણમન ન કરવું. વિકાર રૂપે પરિણમન એનું ન રહ્યું અહીંયા.
નિવૃત્તિનો અર્થ એ થયો કે વિકાર રૂપે પરિણમન ન રહ્યું એનું. સ્વભાવની દ્રષ્ટિમાં વિકાર રૂપ પરિણમન ન રહ્યું. દ્રવ્ય દ્રષ્ટિમાં વિકાર રૂપ પરિણમન ન રહ્યું. એનું નામ સમ્યક દર્શન, એનું નામ સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું, એનું નામ આનંદ કહેવામાં આવ્યું. તો કે જેને આ આત્મા આનંદ સ્વરૂપ છે, પવિત્ર છે, ચૈતન્ય સ્વરૂપ છે, અને પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ આદિ જે કશાયની મદતાનો જે ભાવ છે, જે શુભ ભાવ છે, તે મલિન છે, તે જળ છે, તે દુઃખરૂપ છે. તે કેવો છે? મલિન છે, જળ છે, તે દુઃખરૂપ છે. ભગવાન આત્મા કેવો છે? તે પવિત્ર છે, તે ચૈતન્ય સ્વરૂપ છે. તે પવિત્ર છે, તે ચૈતન્ય સ્વરૂપ છે. અને પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિના ભાવ એ બધા કશાયની મદતાના ભાવ એ મલિન છે, તે જળ છે, અને તે દુઃખના કારણ છે, તે દુઃખરૂપ છે. પુણ્ય પોતે દુઃખરૂપ, એટલે કે શુભ ભાવને દુઃખ કહેવામાં આવ્યું. અહીં ક્યાંય શરીરની વાત નથી. શરીરની ક્રિયા તો આત્મા 3 કાળમાં કરી શકતો નથી. આપણે શું કરી? શરીરને મેન્ટેન કરવું, શરીરને સાચવવું. તો કે શરીર સારું હશે તો બધું થશે. તો કે શરીરની ક્રિયા તો આત્મા 3 કાળમાં કરી શકતો નથી. જે આ હલનચલન આદિ થાય છે એ જડની અવસ્થા થાય છે. આત્મા તેને 3 કાળમાં એટલે કિંચિત તેને કરી શકતો નથી. જે દેહાદિ આદિની જે છે એનું હલનચલન એટલે કે જે પરમાણુ એ પોતાની એની પર્યાયથી એ પરિણમી રહ્યા છે. એ પરમાણુ પોતાની પર્યાયથી પરિણમી રહ્યા છે. તો એ પરમાણુની પર્યાય આત્મા કરી શકે કે હું આમ કરું, હું તેમ કરી શકું, એ ખરેખર માં સત્યનું ખૂન કરનારી વિપરીત દ્રષ્ટિ થઈ, મિથ્યા દ્રષ્ટિ થઈ. કેમ કે એ જડનો સ્વામી થાય છે. ને જડ તો પોતાની પર્યાયથી ઉત્પાદવેથી તે પરિણમી રહ્યું છે. તો એના કાર્યનો માલિક તો કોણ છે? વાસ્તવમાં જડ છે. અજ્ઞાની જીવ માલિક થાય છે કે મેં ક્રિયા કરી, આ ક્રિયા મેં કરી, શરીરનો મેં સદુપયોગ કર્યો, એ ક્રિયા મેં શરીરની મેં કરી, તો એ માં તીવ્ર મિથ્યાત્વના પાપનું સેવન કરે છે. અને એની દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ થઈ તો તે ખરેખર માં સત્યનું ઘાત કરે છે. એ વાત તો અહીંયા છે જ નહીં. કેમ કે તો બધું શેમાં ગયું? જડમાં ગયું. પરંતુ અહીંયા તો પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવની વાત છે. તો આશ્રવ અને આત્મા વચ્ચે ભેદ જ્ઞાન કરવાની વાત છે. તો કે પોતાનો જે ભગવાન આત્મા જે છે તે શાશ્વત જ્ઞાન નિર્મળ છે. અને દયા દાન વ્રત તપ ભક્તિ આદિ જે પરિણામ છે મંદ કશાયના, કે જે શુભ વૃત્તિ છે જે ઉઠે છે અંદર, એ અશુચિ છે, તે મેલ છે. કેવી રીતે? કે જળમાં જેમ સેવાર અંદર પડેલી હોય એ અશુચિમય હોય, મલિન છે. એ જળને શું કરે? મલિન કરે છે. તો જળમાં શેવાળની પેટે એ રાગનો મલિન અનુભવ છે. આ પહેલી ગાથામાં પહેલી વાત કરી. બીજી વાત શું થયું? પહેલું શું આવ્યું? અશુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને વરી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. તો બીજી વાત એવી કે રાગ કેવો છે? અચેતન છે. કેમ? તો કે એની અંદર ચૈતન્યના નૂરના પૂરનો અભાવ છે, ચૈતન્યના કિરણનો એમાં અંશ નથી. આ રાગ એટલે પૂતગલ એટલે કે સ્પર્શ રસ ગંધ વર્ણ વાળી વાત નથી. અહીંયા ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. જેનાથી રાગ ઉત્પન્ન થાય છે, જેને પંચમહાવ્રતના પરિણામ, અણુવ્રતના પરિણામ હોય, દયાના હોય, ભક્તિના હોય, વ્રતના હોય, એ બધો રાગને અહીંયા અચેતન કીધો છે. એનો અર્થ એમ કે ચૈતન્યના જ્ઞાનના પ્રકાશનો એમાં અંશ નથી. તેથી તેને અચેતન છે, તે જડ છે. એમ જાણીને હું, એમ જાણીને એટલે કે એનું ભેદ જ્ઞાન કરીને હું કેવો છું? ચૈતન્ય સ્વભાવવાળો ત્રિકાર જ્ઞાયક છું. એટલે કે આ બે વચ્ચેનું જ્ઞાન કરીને, એટલે કે ભાન કરીને. ત્રીજી વસ્તુ, રાગ જે શુભ અશુભ થાય છે તે દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. ભગવાન આત્મા કેવો છે? અમૃત સ્વરૂપ છે, તે અતિન્દ્રિય આનંદનો કંદ છે. એટલે નિત્યાનંદ આનંદ કંદથી ઉલટી વૃત્તિ
ઉલટી જે વૃત્તિ જે ઉઠી, જે ઊભી થઈ અંદર, પછી તે શુભની હોય કે અશુભની હોય, પોતાનો જે નિત્યાનંદ જે આનંદ કંદ છે એનાથી ઉલટી એટલે કે વિપરીત વૃત્તિ જેને ઉઠી એટલે કે થાય છે, પછી શુભ હોય કે અશુભ હોય, એ બધી દુઃખરૂપ છે, ઝેર છે, દુઃખનું કારણ છે, આત્માની શાંતિને લૂંટનારા છે. એ આશ્રવ ભાવ, એ શુભ ભાવ છે. એટલે આશ્રવો આકુરતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણ છે. એનાથી આકુરતા ઉત્પન્ન થાય છે, માટે તે કેવા છે? દુઃખના કારણો છે. અને ભગવાન આત્મા તે કેવો છે? ભગવાન આત્મા તે સદાય નિરાકુરતાના સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી, કેમ કે તેની અંદર અકાર્ય કારણ નામની શક્તિ પડેલી છે, તો સદાય નિરાકુરતા સ્વભાવને લીધે તે કોઈનું કાર્ય પણ નથી અને તે કોઈનું કારણ પણ નથી. એટલે કે ચૈતન્ય ભગવાન આત્મા રાગની ભક્તિ, દયા, દાન, વ્રત આદિના જે પરિણામ છે એનાથી પોતાની શ્રદ્ધા સમ્યક થાય, સમ્યક દર્શન થાય એમ નથી. એ ક્રિયાને કારણે એ કારણ અને એને કારણે મારી ક્રિયા થાય, મારું કાર્ય થાય એમ નથી. અને આત્મા છે એટલે કે કારણ છે, તો એ રાગ જે છે કાર્ય એ આત્માની પર્યાયથી ઉત્પન્ન થયો એમ નથી. એટલે આત્મા કોઈનું કારણ પણ નથી અને આત્મા કોઈ પદ્રવ્યનું કાર્ય પણ નથી. કેમ કે કારણ અને કાર્ય નિયમથી કેવા હોય છે? અભેદ હોય છે, એક જગ્યાએ હોય છે. પરંતુ જીવે આ વસ્તુને ક્યારેય અનંતકાળમાં દ્રષ્ટિમાં લીધી જ નથી, એ તરફ દ્રષ્ટિ જ નથી કરી. તો એને એક્ઝામ્પલથી પણ સમજી શકાય. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ આપ્યું છે, અને આપણે એના ઉપરથી ક્રિયા પરિણામ અભિપ્રાયના પણ અમુક એક્ઝામ્પલ જોઈએ. જીવ ભૂલ અહીંયા જ કરી રહ્યો છે, પરિણામ અને અભિપ્રાય, કે 96,000 સ્ત્રીના વૃંદમાં પડેલો સમ્યક દ્રષ્ટિ જીવ, ચક્રવર્તીની વાત પર્ટિક્યુલર છે. રાગથી ભીન પોતાના આત્માનું ભાન કરે છે, રાગથી ભીન પોતાના આત્માનું ભાન કરે છે, તો ક્ષણે ક્ષણે ત્યાં નિજરા થાય છે. શેમાં પડેલો છે? 96,000 સ્ત્રીના ટોરામાં છે, વૃંદમાં પડેલો છે, પરંતુ છે સમ્યક દ્રષ્ટિ. એ રાગથી ભીન પોતાના આત્માનું ભાન કરે છે, તો ક્ષણે ક્ષણે ત્યાં નિજરા થાય છે. અને બાહ્ય તદ્દન નગ્ન દિગંબર મુનિરાજ ત્યાગી હોય, પરંતુ અંતરમાં એટલે મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિરાજની વાત છે, પણ અંતરમાં એ રાગની મંદતાની ક્રિયા એ મારી છે, એનાથી મને લાભ થાય છે, એટલે મને લાભદાયક છે, એવો જે અભિપ્રાય છે એનામાં જે પડેલો છે. કેમ કે આના ફળ સ્વરૂપ તો એ અનંત વાર આપણે નવમી ગ્રીવે કે જે એવા 31 સાગરોપમનો આયુષ્ય ભોગવીને આવ્યા, પરંતુ આત્માને ન સમજ્યા ને, અભિપ્રાયમાં પલટો ન આવ્યો ને, માટે આપણે સંસારમાં રખડી છીએ. તો અંતરમાં એ રાગની મંદતાની ક્રિયા મારી છે, મને લાભદાયક છે એવો જે અભિપ્રાય અંદર પડેલો છે, એ 7 વ્યસનના સેવનારના પાપ કરતા, 7 પ્રકારના જે વ્યસન છે, જુગાર, પર સ્ત્રી સેવન આદિ, તેના પાપ કરતા અભિપ્રાયમાં તે અનંત ઘણું પાપ છે. 7 વ્યસનનું સેવન કરે ને એના પાપ કરતા પણ અભિપ્રાયમાં અનંત ઘણું પાપ છે. પોતાના સ્વભાવનો શું કરે છે? અનાદર કરે છે. અને રાગ આદિનો જે વિકલ્પ ઉઠે છે, એ મારું કર્તવ્ય છે, એ મારું કાર્ય છે, એમ માનનારો આત્માની શ્રદ્ધાનું ખૂન કરે છે, આત્માની શ્રદ્ધાની હિંસા એટલે કે ઘાત કરે છે. શું વાત કરી? કે એક અવૃત્તિક સમ્યક દ્રષ્ટિ જીવ છે, અસંયમી જીવ છે, પરંતુ રાગથી ભીન પોતાના આત્માનું ભાન કર્યું છે, તો તેને ક્ષણે ક્ષણે નિજરા થાય છે. અને એક બહારેથી તેને ચારિત્રપણું અંગીકાર કર્યું છે, બ્રહ્મચારી છે, બહારના બ્રહ્મચારીની વાત છે, અને અંદરથી એને પોતાના આત્માની અનુભૂતિ નથી, બહારથી તદ્દન નગ્ન દિગંબરપણું છે. ત્યાગી હોય, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ, અથવા સ્ત્રી હોય અથવા કુટુંબ હોય તો પરિવાર આદિ છોડ્યા હોય, દિગંબર મુનિ દીક્ષા ધારણ કરી હોય, પરંતુ મિથ્યાત્વનો ત્યાગ ન થયો હોય,
અભિપ્રાયમાં પડ્યું કે હું આટલું કરું છું એ રાગ કશાયની મંદતાવાળી જે ક્રિયા છે એ મારી છે ને હું તેનો કરનારો છું, એવું કરતા પણ એને છૂટ્યું નથી, તો તે કેવો છે? 7 વ્યસનના સેવનારાના પાપ કરતા પણ એ અભિપ્રાયમાં તેનું પાપ અનંત ગણું છે. કે એને પોતાના સ્વભાવનો અનાદર કર્યો અને રાગ આદિનો જે વિકલ્પ ઉઠ્યો એ મારું કર્તવ્ય છે, એ મારું કાર્ય છે, એટલે વિપરીત શ્રદ્ધા થઈ, એ વિપરીત અભિપ્રાય થયો, તો એ માનનારો તે ખરેખર આત્માની હિંસા કરે છે. તો આના માટે આપણે થોડું ક્રિયા પરિણામ અભિપ્રાયને પણ સમજીએ કે જે મોક્ષ માર્ગ પ્રકાશકના 7મા અધિકારને અનુલક્ષી. પૂજ્ય ગુરુદેવશ્રીને આ અધિકાર સૌથી વધારે ગમતો હતો. 3 વસ્તુ લીધી છે: ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. શું લીધું છે? ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. તો ક્રિયા તો આપણે સમજી, પરિણામની પણ આપણે વાત થતી હોય, પણ અભિપ્રાયને સમજવું થોડું અઘરું છે. કેમ કે અભિપ્રાયની સૂક્ષ્મતા સૌથી વધારે છે, ક્રિયામાં સ્થૂળતા છે. તો ક્રિયા અને પરિણામોથી તો પરિચિત આ જગત છે, પરંતુ એનાથી પરિચિત આ જગત અભિપ્રાયથી સાવ અપરિચિત છે. કારણ અભિપ્રાયની જે ધારા છે તે પરિણામોના તળિયે જ વહેતી હોય છે. અભિપ્રાયની જે ધારા છે એ પરિણામો જ્યાં વહે એની તળિયે હોય છે. જગતના પ્રાણીઓમાં મિથ્યા માન્યતાનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે, તો એની તરફ કોઈનું ધ્યાન જતું નથી. અને કદાચ એ ખ્યાલમાં આવી જાય તો તેઓ અભિપ્રાય અને પરિણામમાં ભેદ સમજી શકતા નથી. અભિપ્રાય અને પરિણામ વચ્ચેનો જે ભેદ છે તેને સમજી શકતા નથી. પહેલા તો એ તરફ ધ્યાન જ નથી જતું, વિપરીત માન્યતા તરફ. અને કદાચ ખ્યાલમાં આવી જાય તો એ બંને વચ્ચેના ભેદને નથી સમજી શકતા. બહુ સરસ એક્ઝામ્પલ આપણે વારંવાર લઈશું. જેમ કાર જે છે તે પૈડા વડે સડક ઉપર દોડે, પણ સ્ટીયરિંગથી તેની દિશા નક્કી કરી શકાય. પૈડા વડે કાર દોડે છે, પણ દિશા શેનાથી નક્કી થાય? સ્ટીયરિંગથી થાય. તેવી રીતે પરિણામ અભિપ્રાયથી ભિન્ન હોવા છતાં પરિણામ પણ ભિન્ન છે, અભિપ્રાય પણ ભિન્ન છે. અભિપ્રાયનું ફળ 100% છે, અભિપ્રાયનું ફળ અનંત ગણું છે. ક્રિયાનું ફળ 0 છે. તો પરિણામ અભિપ્રાયથી ભિન્ન હોવા છતાં પરિણામોની દિશા અભિપ્રાય વડે નક્કી કરાય છે. જ્યાં સુધી અભિપ્રાયમાં દેહાદિમાં અહમ બુદ્ધિ પડી છે, રહે છે, ત્યાં સુધી પરિણામોની ધારા પર પદાર્થો તરફ વહે છે. જ્યાં સુધી અભિપ્રાયમાં દેહાદિમાં અહમ બુદ્ધિ છે ત્યાં સુધી પરિણામની ધારા પર પદાર્થ તરફ જ વહે. અને જ્યારે અભિપ્રાયમાં પોતાના ચૈતન્ય સ્વભાવમાં અહમ બુદ્ધિ પ્રગટ થાય ત્યારે પરિણામોનો પ્રવાહ પણ સ્વસન્મુખ થઈ જાય. અહમ બુદ્ધિ સ્વની થાય તો પરિણામોમાં પણ પ્રવાહ સ્વસન્મુખ થઈ જાય છે. કેમ કે અભિપ્રાય જે છે ને તે પરિવર્તન, અભિપ્રાયનું જે પરિવર્તન છે એ ગુપ્ત ક્રાંતિ કીધી. જેવી રીતે જેમ બીજમાંથી અંકુર ફૂટે, બીજમાંથી અંકુર ફૂટે છે, પણ તે જમીનની નીચે જ હોય. બીજમાંથી અંકુર ફૂટે તો જમીનની નીચે જ રહેશે, માટે કોઈને દેખાતું નથી. એ કોઈને દેખાતું નથી. જ્યારે તે છોડ બનીને ઉપર આવે છે ત્યારે જ તે દેખાય છે. થયું તો નીચે બીજમાંથી અંકુર ફૂટ્યો, પણ આપણને ખ્યાલમાં ન આવ્યું, પરંતુ જ્યારે તે છોડ બનીને ઉપર આવે છે ને ત્યારે તે દેખાય છે. તે પ્રમાણે અભિપ્રાય બદલતા તત્કાળ પરિણામો અને ક્રિયામાં મોટું પરિવર્તન દેખાતું નથી. અભિપ્રાય આપણો બદલાણો તો એને તરત જ પરિણામો અને ક્રિયામાં મોટું પરિવર્તન દેખાતું નથી. પરિણામોમાં વિશેષ કારાંતરે પરિવર્તન દેખાય. ત્યારે તે ક્રિયાના માધ્યમથી જગતને દેખાઈ શકે છે. દેખાય ક્રિયાના માધ્યમથી, પણ ક્યારે દેખાય છે? કે પરિણામોમાં વિશેષ કારણ, અભિપ્રાય બદલાણો પણ પરિણામોમાં વિશેષ કાલાંતરે પરિવર્તન થાય છે. એનું વિશેષ પરિવર્તન કાળ થોડોક જાય, સમય જાય પછી થાય છે. ત્યારે તે ક્રિયાના માધ્યમથી જગતને દેખાય છે. આ પ્રમાણે અભિપ્રાય જે છે તે પરિણામોથી કેવો હોય?
વધારે સૂક્ષ્મ છે. અભિપ્રાયને સમજવા માટે આપણે કેવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ? પહેલી વસ્તુ, આપણે એક એક્ઝામ્પલ બીજું પણ લીધું હતું પરિણામ અને અભિપ્રાયની વાતમાં. કેમ કે આપણને એ બે વચ્ચેનો ભેદ સમજાતો નથી ને, તેને સમજવા માટે આપણે એ એક્ઝામ્પલ વારંવાર લઈશું. જેવી રીતે કોઈ માતા હોય એ પોતાના છોકરાને ઉપર તોફાન કરતો હોય, ક્રોધ કરે છે. શું કરે છે? ક્રોધ કરે. પરિણામ કેવા છે? ક્રોધના. ક્રિયા પણ કેવી છે? કદાચ મારવા આદિની. પણ અભિપ્રાયમાં શું પડ્યું છે? આ મારો છોકરો છે. અને તેની જ રિવર્સ લો, મિરર સાઈડ, કે પાડોશીનો છોકરો એને ખોરામાં બેસાડીને તે વાલ પકડતી પણ દેખાય. તો ત્યાં ક્રિયા શું છે? વહાલ કરવાનું. પરિણામ શું છે? એના પ્રત્યેના પ્રેમના. પણ અભિપ્રાયમાં શું પડ્યો? આ મારો છોકરો નથી. તો આ પરિણામ અને અભિપ્રાય વચ્ચેનો ફરક છે. બીજું એક્ઝામ્પલ પણ લીધું હતું કે જેવી રીતે કોઈ માણસને હેવી ડાયાબિટીસ છે, ખૂબ જ ડાયાબિટીસ છે, તો ક્યાંક એને વધારે પડતા ગળ્યા પદાર્થનું સેવન કરી લીધું તો ડાયાબિટીસ શૂટ આઉટ થઈ ગયું, એસિડમાં પરિવર્તિત થઈ ગયું, હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. અને ડૉક્ટરે પણ કીધું કે અત્યારે તો કદાચ ફરક પડી જશે, પરંતુ હવે જો તમે આવી રીતે સેવન કર્યું તો તમારો દેહ છૂટી જશે, તમે તકલીફ પડી જશે. એને બરાબર મોતના મોઢામાંથી પાછો આવેલો. તો ફરી વાર બધા ક્યાંક આવો પ્રસંગ હશે મેરેજ આદિનો, તો ગયા. જે એક જમાનામાં 10-15-20 ગુલાબજાંબુ ખાઈ લેતો હતો, ગુલાબજાંબુ પડેલા, ભાવતી વસ્તુ હતી, પરંતુ એને ન લીધું. બધાએ કીધું કેમ નથી લેતો? એની ક્રિયા ખાવાની નહોતી ગુલાબજાંબુ. પરિણામ પણ શું હતા? મારે નથી ખાવાનું. પણ અભિપ્રાયમાં શું પડ્યું હતું? એને ખ્યાલ એ બોલવામાં આવી ગયું. અમારો પણ એક સમય હતો કે અમે એ 15-20 ગુલાબજાંબુ ખાતા અને એનો જે આનંદ હતો એ અનેરો હતો. તો હજી અભિપ્રાયમાં અહીંયા સુખ બુદ્ધિ પડી. બસ એનું ફર છે, એનું ફર અનંત ગણું છે. કે ક્રિયા પણ ખાવાની નહોતી, પરિણામ પણ નહોતા, પણ અભિપ્રાયમાં અહીંયા શોક બુદ્ધિ પડી હતી. તો અભિપ્રાયને સમજવા માટે કેવી રીતે પ્રયત્ન કરવો જોઈએ? તેના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવા પડે. શા માટે? શા માટે? શા માટે? તો કે આપણે પૂજા શા માટે કરી છે એનું કારણ શોધવામાં જે છેલ્લો જવાબ આવે એ આપણો અભિપ્રાય. આપણે પેલું એક લૌકિક એક્ઝામ્પલ નહીં, આપણે ધંધો આદિ વેપાર આદિ શા માટે કરી? તો જવાબ આવશે ધન કમાવા માટે. ધન શા માટે કમાય છે? બીજો પ્રશ્ન. તો કે ભોગ સામગ્રી ભેગી કરવા માટે. ત્રીજો પ્રશ્ન, ભોગ સામગ્રી એટલે કે લૌકિક સુખ પ્રાપ્ત કરવા માટે, વૈભવ આદિ પ્રાપ્ત કરવા માટે. તો એ શાના માટે આપણે ભેગું કરીશું? કે સુખી થવા માટે. આના ઉપરથી શું સિદ્ધ થયું? કે આપણે ભોગોમાં સુખ માની છે, સંયોગોમાં સુખ માની છે. આ જે માન્યતા છે એ જ આપણો અભિપ્રાય, જે વિપરીત અભિપ્રાય, એ સાચો છે કે ખોટો એ આપણે નક્કી કરવાનું. આમ શા માટે લગાડો, છેલ્લો જવાબ આવે એ આપણો અભિપ્રાય. એના ઉપરથી નક્કી થાય કે આપણો અભિપ્રાય કેવો છે. તો શું આપણે વાણી કે ક્રિયાના માધ્યમથી અભિપ્રાય પણ વ્યક્ત થાય? વાણીથી કે ક્રિયાના માધ્યમથી અભિપ્રાય નક્કી કરી શકાય? હા, એવું કોઈક વાર થઈ શકે. જેવી રીતે રામલીલામાં કોઈ હનુમાનનો અભિનય કરવા વાળો પાત્રને અશોક વાટિકામાં આકાશ માર્ગે પ્રવેશ કરીને સીતા માતાને રામચંદ્રની મુદ્રિકા આપવાનો અભિનય કરવાનો હતો રામલીલામાં. તે વખતે દોરડા વડે કૂદવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અભિનય કરતી વખતે તેના કૂદવાના થોડા સમય પહેલા દોરડું તૂટી ગયું અને તે પડી ગયો. સીતાજીનું પાત્ર સમજી ન શક્યું કે દોરડું તૂટી ગયું છે, માટે તેણે પોતાનો સંવાદ બોલવાનું શરૂ કર્યું, હે ભાઈ, આપ કોણ છો? પરંતુ તે વ્યક્તિ ગુસ્સામાં આવી ગયો
ભાઈ ન કહો, પહેલા એ બતાવો કે દોરડું કોણે કાપ્યું. અહીંયા વિચાર કરો કે તે વ્યક્તિ એમ શા માટે બોલ્યો. તે પોતાને હનુમાન નહીં, પણ તે પોતાનું અલગ જે વ્યક્તિત્વ હતું, સુરેશ હોય, રમેશ હોય, જે કંઈ નામ હોય એ રૂપમાં માન્યું. માટે તેની વાણીમાં તેને ઉત્પન્ન થયેલું જે ક્રોધ આદિ છે એની માન્યતા એટલે કે અભિપ્રાય ઝરકી ઉઠ્યો. આવી રીતે આપણો અભિપ્રાય પણ વાણી કે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય છે. પરંતુ લૌકિક જીવનના સંદર્ભમાં વિચાર કરવામાં આવે તો એટલું તો સ્પષ્ટ છે કે આપણી ક્રિયાઓ જ જગતને પ્રભાવિત કરે, કે આપણે બીજાની ક્રિયાઓથી આપણે પ્રભાવિત થઈ છીએ, કાં તો આપણી ક્રિયા જે જગતને પ્રભાવિત કરે છે અને આપણે બીજાની ક્રિયાઓથી પ્રભાવિત થઈ છીએ. પરિણામ પણ જ્યાં સુધી ક્રિયામાં ન ઉતરે અથવા ક્રિયાવંત ન થાય ત્યાં સુધી તેમનો લોક જીવન ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. જો કોઈ વ્યક્તિ ચોરી કરવાનો કે કોઈની હત્યા કરવાનો ભાવ આવે, પરંતુ તે ચોરી કે હત્યા ન કરે, તેનાથી બીજાને કોઈ ફરક નહીં પડે. માટે લૌકિક કાર્યને માત્ર પરિણામોને આધારે પણ કોઈને અપરાધી નથી માનતું. લૌકિક જે કાયદો છે એ ક્રિયાના માધ્યમથી અપરાધી માને છે, પરિણામના આધારથી કોઈને અપરાધી નથી માનતો. તે તો ત્યારે જ અપરાધી માને જ્યારે ક્રિયામાં અપરાધ થઈ જાય. એવી જ રીતે પરિણામોની જેમ અભિપ્રાય પણ લોક જીવન ઉપર સીધો પ્રભાવ નથી પડતો. તે પણ પરિણામોના માધ્યમથી વાણીમાં કે ક્રિયામાં વ્યક્ત થાય ત્યારે પ્રભાવિત થાય છે. જેવી રીતે કોઈ વ્યક્તિ તમારા મકાનને પોતાનું મકાન માને. આપણું મકાન હોય, આપણું ઘર હોય, કોઈ એના અભિપ્રાયમાં પડ્યો કે આ મારું ઘર છે, પરંતુ કોઈને કંઈ કહે નહીં અને તમારા મકાનની અંદર પ્રવેશ પણ ન કરે, તો તમને શું ફરક પડશે? કોઈ ફરક નહીં પડે. એનાથી તમને કોઈ ફરક નહીં પડે. એવી જ રીતે સ્ત્રી, પુત્ર, મકાન, શરીર આદિ આપણે અનાદિથી પોતાના માની રહ્યા છીએ, તો તે શું ખરેખર આપણા થઈ ગયા? તો કે ના. પ્રત્યેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ પરિણામોના સ્વાધીન અને સહજ પરિણમન કરી રહ્યું છે. પોતાના ક્રમબદ્ધ પરિણામોમાં સ્વાધીનપણે પરિણમન કરી રહ્યું છે. ને આપણે વિપરીત અભિપ્રાય આપણો જે છે એ પણ આ વિશ્વ વ્યવસ્થાને સ્વાધીનપણામાં એ કંઈ ખલેલ નથી કરતું. ને વિશ્વ વ્યવસ્થા અનુસાર સ્વાધીનતાથી પોતાનું પરિણમન કરી રહ્યો છે દરેક દ્રવ્ય, પરંતુ તેનાથી વિશ્વ વ્યવસ્થા ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. માટે શું સ્પષ્ટ થયું કે લૌકિક વ્યવસ્થા પણ બાહ્ય ક્રિયાનો લૌકિક વ્યવસ્થા ઉપર બાહ્ય ક્રિયાનો સીધો પ્રભાવ પડે છે. પરિણામ અને અભિપ્રાય જ્યારે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય ત્યારે દુનિયાના જીવો તેનાથી પ્રભાવિત થાય છે. એનાથી પ્રસન્ન થાય કે અપ્રસન્ન થાય. માટે શું એક સિદ્ધાંત નક્કી કરવો જોઈએ? બીજાઓની શ્રેષ્ઠતાનું મૂલ્યાંકન ક્રિયા વડે જ કરવું જોઈએ. સમાજમાં એવું જ બને અને એ જ સંભવ છે, પરંતુ પોતાનું મૂલ્યાંકન માત્ર ક્રિયાથી નહીં પણ પરિણામો અને અભિપ્રાયથી કરવું જોઈએ. આપણે આપણું મૂલ્યાંકન ક્રિયાથી નહીં, એટલી ક્રિયાથી નહીં, માત્ર ક્રિયાથી નહીં પણ પરિણામ અને અભિપ્રાયથી કરવું જોઈએ. ક્રિયાનો પ્રભાવ પરમા દ્રષ્ટિએ જોવા જાય તો બાહ્ય ક્રિયાથી બંધ, મોક્ષ, સુખ, દુઃખ વગેરે કદી હોતા જ નથી. માટે બાહ્ય ક્રિયાનું ફળ શું કીધું? શૂન્ય કીધું. પરંતુ આપણે શું કરીશું? ક્રિયામાં જ બધું કરી લઈશું. એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ પણ સમજીએ. બંધ અને મોક્ષ તો શું થાય? પરિણામોથી થાય. છતાં અભિપ્રાયનો મોક્ષ માર્ગ ઉપર શું પ્રભાવ પડે છે? બંધ અને મોક્ષ તો શું થાય? પરિણામોથી થાય છે. છતાં અભિપ્રાયનો મોક્ષ માર્ગ ઉપર, ધર્મના માર્ગ ઉપર શું પ્રભાવ પડે છે? મિથ્યા દ્રષ્ટિ જીવ છે તે નરક, નિગોદ અને સ્વર્ગ આદિ ચારે ગતિઓમાં ભ્રમણ કરે છે. તો સંસાર ભ્રમણમાં અભિપ્રાયની શું ભૂમિકા છે? તેને સમજવા માટે એક એક્ઝામ્પલથી સમજીએ. પહેલું તો એ સત્ય છે કે મિથ્યા દ્રષ્ટિને ચારે ગતિમાં ભ્રમણ કરવા માટે યોગ્ય પરિણામ થાય છે.
આનો અર્થ એવો થયો કે અભિપ્રાયની વિપરીતતા હોવા છતાં પરિણામ નવમી ગ્રેવ્યકને યોગ્ય ગ્રેવ્યક સુધી જવા યોગ્ય પણ થઈ જાય. પરિણામ અભિપ્રાય વિપરીત છે, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ છે, અત્યારે આપણે અમને વાત કરી, પણ પરિણામ કેવા છે ને નવમી ગ્રેક જવા યોગ્ય થઈ ગયા. પરંતુ જ્યાં સુધી વિપરીત અભિપ્રાય રહેશે ત્યાં સુધી ચારેય ગતિઓનું બંધન છેદવા યોગ્ય સંવર નિજરાના વિતરાગી પરિણામ થઈ શકતા નથી. માટે સૌથી પહેલા અભિપ્રાયને ફેરવો, પછી પરિણામને છેલ્લે કરીએ. અ પ્લસ ઉ પ્લસ મ, અભિપ્રાય બદલો, ઉપયોગ તે બાજુ સ્વસન્મુખ થાય અને પછી મગ્ન થાય. તો વિપરીત અભિપ્રાયની ધરી ઉપર જ શુભાશુભ પરિણામનો ચક્ર ચાલે છે અનાદિકાળથી. આપણે એ જ રીતે કરતા એવા વિપરીત અભિપ્રાયની ધરી ઉપર. એના માટે એક એક્ઝામ્પલ આપીને આપણે સમજી. એક ગાય જે છે તે 10 ફૂટ લાંબા દોરડાથી બંધાયેલી છે. ગળામાં ગારીઓ છે, દોરડું બાંધેલું છે, અને દોરડાની લંબાઈ કેટલી 10 ફૂટ છે. ને એ દોરડું એક મજબૂત ખૂટે બંધાયેલું છે. એ 10 ફૂટનો બીજો છેડો એક ખૂંટારે બાંધી દીધો છે. તો 10 ફૂટના ઘેરાવામાં તે ગાય સ્વતંત્રતાપૂર્વક તે ગમન કરી શકે. એ બેસે કે ફરે ચરે ગમે કરી શકે, એમાં તે કોઈ હસ્તક્ષેપ નહીં કરે. પણ 10 ફૂટના ઘેરાવામાં ફરવામાં દોરડાનો ફારો છે, ખૂંટાનો નહીં. એ જે 10 ફૂટમાં ફરે છે એમાં ફારો કોનો હોય? એ 10 ફૂટનું દોરડું, એની જે વ્યાસ છે એનો ફારો છે, ખૂંટાનો નહીં. પણ તે ઘેરાવાની બહાર નીકળી શકતી નથી 10 ફૂટના. એમાં જ ખૂંટાની કમાલ છે. એ ખૂંટાની કમાલ ક્યાં? 10 ફૂટના ઘેરાવાની બહાર નીકળવું હોય તો ખૂંટાની કમાલ. 10 ફૂટના ઘેરાવામાં ફરવામાં ખૂંટાની કમાલ નથી, દોરડાની કમાલ છે. જો ખૂંટો ઉખડી જાય તો તે ગાયના ગળામાં દોરડું બંધાયેલું હોવા છતાં પણ તે ઘેરાવાની બહાર નીકળીને ભાગી જઈ શકે. ભલે દોરડું બંધાયેલું હોય, રસ્તામાં સહચર સ્વભાવ આવે, પણ ખૂંટામાંથી નીકળી ગયો ને અભિપ્રાયના વિપરીત અભિપ્રાયમાં, મિથ્યાત્વ છૂટી ગયું, તો એ જીવ જન્મ મરણના પરિભ્રમણથી બચે છે. વધીને કિંચિત નિત્યમ અર્ધપૂતગલ પરાવર્તન સુધી ફરે છે. તો તે ગાય ગળામાં દોરડું બંધાયેલું હોવા છતાં પણ ઘેરાવાની બહાર નીકળી જાય છે. આ પ્રમાણે જીવ શુભાશુભ ભાવરૂપી દોરડાથી બંધાઈને ચારેય ગતિમાં ઘૂમી રહ્યો છે. પણ દોરડું મિથ્યાત્વરૂપી ખૂંટાથી બંધાયેલું છે. માટે જીવ 4 ગતિના ઘેરાવાથી બહાર નીકળી શકતો નથી. પરંતુ જો મિથ્યાત્વનો ખૂંટો ઉખડી ગયો ત્યારે તે ઘેરાવામાંથી બહાર આવે છે, અર્થાત મુક્તિ માર્ગ પ્રારંભ થઈ જાય. ભલે હજી થોડોક વખત પુણ્ય પાપનું દોરડું ગળામાં રહે, પરંતુ તેને ઘેરાવાની અંદર બાંધી શકતો નથી. અર્થાત અનંતાબંધી બંધ એને થતો નથી. અનંતાબંધીનો અભાવ થયો, એ બંધ એને થતો નથી. આમ સંસારનો ભ્રમણનો અંત ન થવાની અંદર મૂળ કારણ વિપરીત અભિપ્રાય જ છે. માટે અભિપ્રાયને સમજવું ખૂબ જરૂર છે. આજે જે અત્યારે આપણે એક્ઝામ્પલ આપ્યું પૂજ્ય ગુરુદેવશ્રીએ, 96,000 સ્ત્રીના વૃંદમાં પડેલો અવ્રતી સમ્યક દ્રષ્ટિ જીવ. તો મિથ્યા દ્રષ્ટિ મહાવ્રતી જીવ હોય, મિથ્યા દ્રષ્ટિ છે પણ મહાવ્રતનું પાલન કરતો હોય પણ છે મિથ્યા દ્રષ્ટિ, અને સમ્યક દ્રષ્ટિ જે છે તે અવિરતી છે. તો એના ક્રિયા પરિણામ અને અભિપ્રાયનો ફરક પણ આપણે સમજીએ 3-4 એક્ઝામ્પલથી. પહેલી વસ્તુ, એની ક્રિયા કેવી છે, કોની? તો મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજની, જે આપણે અનંતવાર કરી ચૂક્યા છે. તો મહાવ્રત આદિ એ રૂપે તે આચરણ કરે છે, ક્રિયા કરે છે, યથાયોગ્ય એનું પાલન કરે છે. અને અવ્રત સમ્યક દ્રષ્ટિ જીવ અહિમેન્દ્ર છે, 96,000 સ્ત્રીના વૃંદમાં પડેલો ચક્રવર્તી હોય તો ઇન્દ્રિય જનિત સુખ ભોગવે છે. ઇન્દ્રિય જનિત સુખ ક્રિયા કઈ થઈ? એકની મહાવ્રતનું આચરણ કરે છે અને બીજો ઇન્દ્રિય જનિત સુખને ભોગવે છે. પરિણામ
તો કે જે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ છે તે સંસારથી કેવો છે? ઉદાસ છે. સંસારથી ઉદાસ છે. અને જે અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ જીવ છે તે વિષયનો અનુરાગી છે, વિષયાનુરાગી છે, વિષયનું સેવન કરે છે. આ પરિણામ થયા. પરંતુ બંને વચ્ચેના અભિપ્રાયને સમજવો જરૂરી છે. પહેલો અભિપ્રાય શું છે મિથ્યા દ્રષ્ટિનું? કે નરક આદિના પ્રતિકૂળ સંયોગોને દુઃખનું કારણ માને છે. કે જો હું આ વિષયનો અનુરાગનું સેવન કરીશ તો નરક ગતિમાં જઈ અને તેમાં મારે ખૂબ પ્રતિકૂળ સંયોગોને વેઠવા પડશે, જે દુઃખનું કારણ, એવું તેના અભિપ્રાયમાં પડેલું છે. જ્યારે અવ્રત સમ્યક દ્રષ્ટિ જીવ તે પદ્રવ્યોને દુઃખનું કારણ માનતો નથી. અભિપ્રાયમાં એને બરાબર પદ્રવ્ય દુઃખનું કારણ નથી. એ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ છે તે વિષય સુખોને નરક આદિનું કારણ જાણીને છોડે. તે વિષયનું સેવન કે નાનાથી મને નરક ગતિ મળશે એ જાણીને છોડે છે. તો આ વિષય સુખને પણ દુઃખ જાણીને નિરાકુર સુખને ઈચ્છે છે. તે રાગનો રાગી નથી. તે સમયે પણ તેની દ્રષ્ટિ જ્ઞાયક તરફ ધકેલી છે. ત્રીજું મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ શરીર તથા કુટુંબ વગેરેને એને ત્યાગ કર્યો ને, શરીર અને કુટુંબ વગેરેને ખરાબ જાણીને તેમનો એટલે કે દ્વેષ એનાથી થાય, રાગ દ્વેષ થાય તો એને બુરા જાણીને એનો ત્યાગ કરે છે. તો અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ જીવ પદ્રવ્યને તે ખરા એને બુરા નથી જાણતા. પોતાના રાગ ભાવને તે બુરો જાણે છે. ઓલા એ પદ્રવ્યને બુરો જાણ્યો, આ રાગ ભાવને બુરો જાણે છે. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ વ્રત આદિને કશાયની મંદતા પૂર્વકના વ્રત આદિને સ્વર્ગ અને મોક્ષનું કારણ માન્યું. જ્યારે આ વ્રત આદિને મોક્ષનું કારણ નથી માનતો અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ જીવ, રાગ ભાવ છૂટવાથી તેમના કારણોનો ત્યાગ સહજ થઈ જાય. અવૃત્તિ એ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ દેવ ગુરુ શાસ્ત્ર આદિ પદ્રવ્યોને ભલા જાણીને તેનો અંગીકાર કરે છે. ભલા જાણીને, અને આ કોઈ પદ્રવ્યને ભલું નથી જાણતા. સ્વને સ્વ અને પરને પર જાણે છે. પરથી જણા પણ પ્રયોજન ન જાણીને તેના તે જ્ઞાતા દ્રષ્ટા એટલે કે સાક્ષી જાણે છે. તો બંને વચ્ચે અભિપ્રાયને સમજો. આપણે અહીં આખી વાતને શું સમજી છીએ, આગળ એ જ વાત આવશે આ ગાથામાં. કે પહેલા પોતાને જે દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ મુનિના અભિપ્રાયની અને સાથે સાથે અવ્રત્ય સમ્યક દ્રષ્ટિ જીવનો અભિપ્રાય. પહેલા પોતાને શરીર આદિ આશ્રિત પાપ કાર્યોમાં કરતા માનતો હતો, કે જેમ કે હું જીવોને મારું છું, હું પરિગ્રહ ધારી છું, એવો માનતો હતો. હવે શું માન્યો? પોતાને શરીર આશ્રિત પુણ્ય કાર્યોનો કરતા માનવામાં લાગ્યો. હું જીવોની રક્ષા કરું છું, હું નગ્ન છું, એવું મને વાસ્તવમાં પોતાને શરીર આશ્રિત પાપ પુણ્ય ક્રિયાનો કરતા માન્યો એને. તો કે તે મિથ્યાત્વ છે. બીજું, મુનિ ધર્મની ક્રિયાના પ્રવૃત્તિના ભાવો રાગરૂપ છે અને તે આ શુભ રાગને તે મોક્ષ માર્ગ માને છે. જ્યારે કે મોક્ષ માર્ગ તો ખરેખર વિતરાગ ભાવ સ્વરૂપ છે. રાગ ભાવને મોક્ષ માર્ગ માનવો તે મિથ્યાત્વ છે. તો શુભ રાગ ચારિત્રનું સ્વરૂપ નથી, પણ ચારિત્રનો ખરેખર તો દોષ છે. એ ચારિત્રનું સ્વરૂપ નથી, માટે તેને ધર્મ માનવો તે દોષ છે, શ્રદ્ધાનો. નિગ્રંથ મુનિ દીક્ષા ધારણ કર્યા બાદ ઉગ્ર તપ કરવા છતાં અને 22 પરિસહ સહન કરવા છતાં શાસ્ત્રોમાં તેને મિથ્યા દ્રષ્ટિ અને અસંયમી કહેવામાં આવ્યા, કારણ કે તેમને તત્વોનું સાચું શ્રદ્ધાન નથી. તો ધર્મ સાધનની પરંપરામાં કસાયોનો અભિપ્રાય કેવો છે? અજ્ઞાનીને ધર્મ સાધનની પરંપરામાં કસાયનો અભિપ્રાય કેવી રીતે આવે છે? તો કે એને શુભ રાગમાં ઉપાધિ બુદ્ધિ, તે અશુભ રાગને હે જાણીને છોડે છે અને શુભ રાગને ઉપાધિ જાણીને શું કરે છે? તેની વૃદ્ધિનો ઉપાય કરે છે. શુભ રાગ પણ ખરેખર તો કસાય છે, દુઃખનું કારણ છે. તેથી તેણે શું માન્યું? મિથ્યા દ્રષ્ટિ. કસાયને ઉપાધિ માન્યું
અને તેને કસાય કરવાનું શ્રદ્ધા ન રહ્યું. અશુભ નિમિત્ત ઉપર દ્વેષ કરવાનો અને શુભ નિમિત્ત ઉપર રાગ કરવાનો એનો અભિપ્રાય પડ્યો જ રહ્યો. એટલે કે પરદ્રવ્યોમાં સામ્ય ભાવરૂપે અભિપ્રાય નો રહ્યો. બીજું ઉપસર્ગ પરિસહ સહન કરવામાં એને ભય પડ્યો છે, અંદર લોભ પડ્યો. કઈ રીતે? ઉપસર્ગ અને પરિસહ સહન કરવામાં તથા તપ કરવામાં દુઃખનું વેદન કરે, પરંતુ એ દુઃખનું વેદન કરવું પણ કસાય છે. તે કસાયના અભિપ્રાયથી વિચારથી દુઃખ સહન કરે છે. તેના વિચાર કેવા છે કે નરક આદિ ગતિમાં પરાધીનતાથી બહુ બધા દુઃખ સહન કરવા પડશે. તો આ પરીક્ષાના દુઃખો તો કેવા છે, બહુ થોડા છે. તેને સ્વાધીન થઈને સહન કરવાથી સ્વર્ગની મોક્ષની સુખની પ્રાપ્તિ થશે. જો આ દુઃખ હું સહન નહીં કરું અને વિષય સુખનું સેવન કરી તો મને નરક આદિની પ્રાપ્તિ થશે અને ત્યાં ઘણું દુઃખ થશે. માટે તે પરીક્ષોને દુઃખદાયક માને છે. માત્ર નરક આદિનો ભય તથા સ્વર્ગ આદિના સુખના લોભથી એમને સહન કરે છે. આ ભય અને લોભ પણ ખરેખર તો કસાય છે. એ સાથે બીજા વિચાર પણ એની સાથે ઉપલબ્ધ હોય છે. પૂર્વે જે કર્મો બાંધ્યા હતા એ ભોગવા વિના મને છૂટકો નથી, માટે એનું ફળ મારે ભોગવવું જ પડશે. જો આ કર્મો તો આદિનાથ ભગવાન અને પાર્શનાથ ભગવાન તીર્થંકરોને પણ છોડ્યા નહીં. તેઓને પણ કર્મના ફળ તો ભોગવવા પડ્યા. માટે તેને મારે ક્ષમતાપૂર્વક એ કર્મોના ફળ ભોગવી લેવા જોઈએ. આવું એના અભિપ્રાયમાં પડેલું છે. આમાં કઈ ભૂલ છે? અને જ્ઞાની આવા વિચારો નથી કરતા. તો અહીં માત્ર વિચારોની વાત નથી, પરંતુ વિચારોનો જે પ્રવાહ છે, ગળીઓ છે, એના તળિયે બેઠેલા અભિપ્રાયની વાત ચાલે છે. પરિણામોના સ્વરૂપમાં સ્થિર થવા કદાચ જ્ઞાનીઓને પણ આવા વિચાર આવી શકે, પરંતુ તેઓ આ વિચારોની અપેક્ષાને પણ જાણે છે. તો એ બેના અભિપ્રાય ખૂબ સમજવા જોઈએ. પહેલો વિચાર આવે બેયને, જ્ઞાનીનો શું અભિપ્રાય હોય એના પ્રત્યે અને અજ્ઞાનીનો શું હોય. તો વ્રત, શીલ, સંયમ આદિ વગેરે ધારણ કરવું જોઈએ, વિચાર એ આવ્યો. તો અજ્ઞાનીનો અભિપ્રાય શું? એ મુક્તિનો માર્ગ છે. જ્ઞાનીનો અભિપ્રાય શું પડ્યો છે? તો કે જો કે તે મુક્તિના કારણો નથી, છતાં પાપથી બચવા, અશુભ ભાવથી બચવા માટેના ભાવો આવ્યા વિના રહેતા નથી. આવો એનો અભિપ્રાય પડ્યો છે. ઉપસર્ગ અને પરિસહ સહન કરવા યોગ્ય છે, આવો વિચાર બંનેને આવ્યો, પરંતુ અભિપ્રાયમાં બંનેમાં ફરક છે. અજ્ઞાનીનો અભિપ્રાયમાં શું છે? જો તેમને સહન નહીં કરી તો નરકમાં જવું પડશે, તથા તેમને સહન કરવાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થશે. જ્યારે જ્ઞાનીનો અભિપ્રાય કે આ બાહ્ય સંયોગ દુઃખનું કારણ નથી, રાગ દુઃખનું કારણ છે, માટે આત્મામાં સ્થિર થઈને રાગનો અભાવ કરવો જોઈએ. આવો એનામાં અભિપ્રાય પડ્યો છે. ત્રીજું સમજો, પહેલા બાંધેલા કર્મો શાંતિપૂર્વક ભોગવવા જોઈએ, આવો વિચાર આવે, પણ અભિપ્રાયમાં બંનેમાં ફરક છે. હું કર્મોના ફળને ભોગવવા વાળો છું અજ્ઞાનીના અભિપ્રાયમાં. જ્ઞાનીના અભિપ્રાયમાં હું ઉપદ્રવ્યનો કરતા ભોગતા નથી, સાક્ષી છું, જ્ઞાતા દ્રષ્ટા છું. ચોથો વિચાર એવો આવે, વિષય ભોગ આદિ ત્યાગ કરવા યોગ્ય છે. આવો બંનેને વિચાર આવે. તો કે વિષયોના સેવનમાં આનંદ તો છે, અજ્ઞાનીના અભિપ્રાયમાં પડેલો છે, પરંતુ તેમના સેવનથી નરકમાં જવું પડશે, માટે તેમનો ત્યાગ કરવા યોગ્ય છે, એવો અભિપ્રાય પડેલો છે. અને જ્ઞાનીના અભિપ્રાયમાં વિષય સેવનમાં સુખ નથી, દુઃખ જ છે. આત્માના અવલંબનથી, આત્માનું જે અવલંબન છે એનાથી સાચો સુખ, નિરાકુર સુખ પ્રગટ થાય છે. માટે આત્માની રુચિ હોવાથી તેમને વિષયની રુચિ હોતી જ નથી. આવી જ રીતે પરિણામ અને અભિપ્રાયને, ક્રિયા પરિણામ અને અભિપ્રાય ઘણી બધી વસ્તુ સમજી શકાય. જો એનાથી આપણે 7-8 વસ્તુને સમજી. પહેલી ભૂમિકા લો, અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવની. એનામાં શું હોય? પંચેન્દ્રિયોનો ભોગ તેમજ ભક્તિ, દાન, દયા, વ્રત, બધા પ્રકારની અશુભ તેમજ શુભ ક્રિયા હોય. એની અંદર શુભ અને અશુભ બંને ક્રિયા હોય. પરિણામ ક્યાં છે? ના મિથ્યાત્વની ભૂમિકામાં થવા યોગ્ય,
બધા પ્રકારના શુભાશુભ ભાવો, અભિપ્રાય, જીવાદી પ્રયોજનભૂત જે તત્વો છે એના વચ્ચે વિપરીત, એના વિશે વિપરીત શ્રદ્ધા. બીજું, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ, બીજો લો પાત્ર, એની ક્રિયા પંચમહાવ્રતનું આચરણ હોય છે. એના પરિણામની અંદર ક્રિયાને અનુરૂપ મંદ કષાય રૂપ પરિણામ છે. એના અભિપ્રાયની અંદર શું પડ્યું છે? બાહ્ય ક્રિયા અને શુભ્રાગરૂપ ક્રિયાઓમાં કર્તૃત્વ બુદ્ધિ તેમજ ધર્મ બુદ્ધિ છે. ત્રીજો લો સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, તો કે ધંધો, વેપાર, વિષય ભોગ આદિ ક્રિયાઓ સાથે તે જિનેન્દ્ર દર્શન, પૂજન, સ્વાધ્યાય, સદાચરણની ક્રિયાઓની એની મુખ્યતા હોય મનુષ્ય ગતિની અપેક્ષાએ. પરિણામની અંદર વિષય કષાયોના પરિણામની સાથે સાથે તત્વ નિર્ણય, ભાવભાષણ આદિના પરિણામ હોય છે. અભિપ્રાયની અંદર દર્શન મોહની મંદતાના નિમિત્તે સ્વરૂપની રુચિ, એનો મહિમા તેમજ સ્વસન્મુખતાનો એનો પ્રયત્ન અને સ્વસન્મુખતાનો તરફ ઢળતો અભિપ્રાય એને એનો મિથ્યાત્વ ઓગળતો જાય છે. ચોથું પાત્ર લો અવ્રતિ શ્રાવક લો, વિષય ભોગાદિ તથા ભક્તિ દયાદાન આદિ રૂપી એની ક્રિયા હોય છે. પરિણામની અંદર વિષય કસાયાદિ શુભ, વિષય કસાયાદિ અશુભ તેમજ દયાદાન વ્રત ભક્તિ આદિના શુભ પરિણામ તેમજ અનંતાબંધીના અભાવ રૂપ એનામાં વિતરાગતા હોય. શુભ, અશુભ અને શુદ્ધ ત્રણેય રંગ, રાગ અને ભેદથી ભિન્ન પોતાના જ્ઞાયક સ્વભાવમાં અહમ બુદ્ધિ અને 7 તત્વોની યથાર્થ પ્રતીતિ અભિપ્રાયમાં પડેલી છે. વ્રતિ શ્રાવક તો અણુવ્રત આદિ રૂપી ક્રિયા, ભૂમિકા અનુસાર અશુભ ક્રિયા હોય પાંચમા ગુણસ્થાને. અણુવ્રત આદિ રૂપી શુભ ભાવ તેમજ 2 કષાય ચોકડીની અભારો વિતરાગ પરિણીતિ, ભૂમિકા અનુસાર અહીંયા અશુભ ભાવ હોય છે. અને અભિપ્રાયમાં અણુવ્રત આદિની ક્રિયા તથા શુભ ભાવમાં પણ અકર્તૃત્વપણું એને પડેલું છે. પછી લો પાત્ર ભાવલિંગી મુનિરાજ, પંચ મહાવ્રત રૂપી એનું આચરણ હોય છે. મહાવ્રત આદિના શુભ ભાવ તેમજ 3 કષાયના ચોકડીના અભારો વિતરાગતા, મહાવ્રત આદિની ક્રિયા તેમજ શુભ ભાવમાં પણ અકર્તૃત્વપણું. પછી 7મા લો અરિહંત ભગવાન, આસન હોય, વિહાર હોય, ધર્મોપદેશ હોય, એ આદિ ક્રિયા હોય છે એની. પરિણામ અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આદિના પૂર્ણ નિર્મળ પરિણામ. અભિપ્રાયમાં પરમ અવગાધ સમ્યક્ત્વ રૂપે દ્રઢ પ્રતીતિ. સિદ્ધ ભગવાન લો અયોગી દશા હોવાથી ક્રિયાથી રહિત છે. એમને પણ અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યાદિ પૂર્ણ નિર્મળ પરિણામ અને પરમ અવગાધ રૂપ એમને પણ સમ્યક્ત્વ રૂપે એની પ્રતીતિ છે. તો આ પ્રમાણે 8 પાત્રો જોયા. તો ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. જેવી રીતે દાહ જવર વારો વાયુ રોગ થવાના ભયથી ઠંડી વસ્તુનું સેવન તો નથી કરતો, પરંતુ તેને ઠંડી વસ્તુનું સેવન કરવું ગમે છે. ઠંડી વસ્તુઓ પ્રત્યેની તેની રુચિ જ તેને તેનો જે દાહ જવર એને સિદ્ધ કરે છે. તેવી રીતે રાગી જીવ નરક આદિના ભયથી વિષય સેવન નથી કરતા, પરંતુ તેને વિષય સેવન કરવું ગમે છે. માટે શું સિદ્ધ થાય છે કે એના અભિપ્રાયમાં વિષય સેવનનો રાગ તે વિદ્યમાન છે. તો કે આ વિષય સેવન પ્રત્યેનો જ્ઞાનીનો અભિપ્રાય કેવો હોય છે? તો કે જે પ્રમાણે અમૃતનો સ્વાદ લેનારા દેવોને બીજું ભોજન કરવાની રુચિ સ્વયંમેવ નથી હોતી, તે જ પ્રમાણે નિજ ચૈતન્ય રસનો સ્વાદ લેનારા જ્ઞાનીઓને વિષયોની રુચિની અંતરમાં એને હોતી જ નથી. અજ્ઞાનીને વિષય કસાયો પ્રત્યે એવી અરુચિ હોતી નથી. તો અહીં અત્યારે જે એક્ઝામ્પલ આવ્યું 96,000 રાણીઓનું, એ એક્ઝામ્પલની અંદર એ જ વાત કરી કે એ વૃંદમાં પડેલો સમ્યક દ્રષ્ટિ જીવ રાગથી ભીન પોતાના આત્માનું ભાન કરે છે, તો તેને ત્યાં ક્ષણે ક્ષણે નિજરા થાય છે. અને બહારથી નગ્ન દિગંબરપણું ધારણ કર્યું હોય, 5 મહાવ્રતની પાલન કરતો હોય, 5 સમિતિ 3 ગુપ્તિનું યથાયોગ્ય પાલન કરતો હોય, 28 મુરગુણોનું યથાયોગ્ય પાલન કરતો હોય, પરંતુ અંતરમાં
એ રાગની મંદતાની ક્રિયા તે મારી છે, એનાથી મને લાભ થાય એવો જો અભિપ્રાય પડ્યો છે, એમાં અનંત ગણું પાપ છે. માટે જ્યારે એવો ખ્યાલ આવ્યો કે રાગ દુઃખરૂપ છે અને હું આનંદરૂપ છું, આ પ્રમાણે વિશેષ તફાવતને દેખીને, એટલે કે જાણીને, જોઈને, એ જ્યારે તેનું ભેદ જ્ઞાન કરે છે, ત્યારે તેને આશ્રવોથી નિવર્તન થાય છે. શરીર, વાણી, કર્મ તો જડની સ્વતંત્ર પર્યાય થાય છે. આત્મા તો બોલતો પણ નથી. આત્મા વચનના કરતા પણ 3 કારમાં નથી. વાણી જે નીકળે છે તે જડની પર્યાય છે. આત્મા 3 કારમાં જડનો કરતા હરતા નથી. એ વાત તો અહીંયા છે જ નહીં. પણ અંદરમાં કશાયની મંદતા પૂર્વકનો રાગ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ પૂજાનો જે ભાવ, એ બધો દુઃખરૂપ છે, અપવિત્ર છે, અસુચિમય છે, તે મલિન છે, તે જળ છે, અચેતન છે. હું પવિત્ર છું, હું ચૈતન્ય સ્વભાવથી ભરપૂર છું, હું આનંદ સ્વરૂપ છું, એમ તફાવત જોઈને, એ બેનું ભિન્નપણે જોઈને જ્યારે આ આત્મા, આ જીવ આત્મા અને આશ્રવોના ભેદને જાણે છે, ત્યારે આ આત્મા જે આ બંનેના ભેદને, એટલે કે રાગ દ્વેષ આદિ વિકલ્પ અને ભગવાન આનંદ કંદ, એ બે વચ્ચે, એટલે બેની એકતાને નહીં પણ બેની અનેકતાને, એટલે કે એના ભેદને જાણે છે, ત્યારે તેને આશ્રવોથી નિવર્તન થાય છે. પરંતુ જીવે ક્યારેય આવી પ્રતીતિ કરી નથી. સમ્યક દર્શન શું ચીજ છે, એને ક્યારે કેવી રીતે ઉત્પન્ન થાય એવી એને શ્રદ્ધા પણ કદી કરી નથી. તો કે 3 વસ્તુ આવી. રાગ કેવો છે? મલિન, એટલે કે અસુચિમય, તે અચેતન છે અને દુઃખરૂપ છે. અને ભગવાન આત્મા કેવો છે? તે શુચિમય છે, પવિત્ર છે, ચેતનવંત છે અને નિરાકુર સુખથી ભરેલો છે. એમ બે વચ્ચેના ભેદને જાણે છે. એટલે કે જ્યાં સુધી જીવ રાગ દ્વેષાદી વિકલ્પમાં, પર્યાય બુદ્ધિમાં પોતાપણું માનતો હતો, એનાથી કથીને પોતાના જ્ઞાયક સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી. એ દ્રષ્ટિ કરવામાં વિકલ્પ ચાહે તીર્થંકરપણાના બંધનું કારણ પણ હોય, પરંતુ એ રાગને તીર્થંકર ગોત્રનો ભાવ જે છે એ પણ રાગ છે, એને પણ દુઃખનું કારણ છે. તે જ વખતે એ તફાવત દેખીને જ્યારે આ આત્મા આત્માને આશ્રવોની એકતાને છોડે છે અથવા ભેદને જાણે છે, ત્યારે તેને આશ્રવોથી નિવર્તનપણું થાય છે. પરંતુ આપણે આ વાતને ક્યારેય સાંભળી નથી તો અમલમાં નથી મૂકી. તો કે અત્યાર સુધી તો હું વિકલ્પ ઉઠે, હું દયાદાન, વ્રત, ભક્તિ આદિ કરું, હું ઉપવાસ આદિ કરું છું, એ બધો રાગ દુઃખરૂપ છે. એ બેના ભેદને, આત્માને એ બેના ભેદને, અનેકતાને જાણે, તે જ વખતે તે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે. જેમ કે જ્યારે રાગ દ્વેષાદી વિકલ્પથી મારી ચીજ, મારી ચેતનવંત ભગવાન આત્મા, મારી ચીજ ભિન્ન છે, હું આનંદ સ્વરૂપ છું, એમ જાણે છે. કે જેને પેલા રાગ પ્રત્યે, એ વિકલ્પ પ્રત્યે પ્રેમ હતો, તો એ વખતે એને સ્વભાવ પ્રત્યે દુશ્મનાવત હતી, સ્વભાવ પ્રત્યે દ્વેષ હતો, સ્વભાવ પ્રત્યે અણગમો હતો. તે જ જીવ હવે તેનાથી નિવૃત્ત થાય, એને સ્વભાવનો મહિમા થાય છે. જીવે અનાદિકાળથી આ દેહની ક્રિયાને હું કરી શકું છું, હું જાણીને બોલી શકું છું, હું ભાષા વર્ગણાના શબ્દો હું બોલું છું, મારે ક્યાંય બોલવામાં ભૂલ ન થાય, હું પરદ્રવ્યને સમજાવી શકું છું, હું બીજાને મદદ કરી શકું છું, તો તે મહા મિથ્યાત્વ છે અને એ તીવ્ર મિથ્યાત્વનું પાપ છે, અનંત ગણું પાપ. અહીંયા તો એમ કહે છે કે રાગ જે છે, એ બધી વાત તો પદ્રવ્યની એની તો અહીં વાત નથી, પણ અહીંયા તો રાગ જે છે, વિકલ્પ જે છે, એ મારી ચીજ છે ને એ મારું કામ, એટલે કે કાર્ય છે, કર્મ છે, હું એનો રચનારો ને રાગ મારું કાર્ય, એવી જ્યાં દ્રષ્ટિ છે, તો એને રાગ ઉપર જ રુચિ છે, તો એને સ્વભાવ પ્રત્યે ક્રોધ છે, સ્વભાવ પ્રત્યે દ્વેષ છે, તો એ પોતાના સ્વભાવનો કેવો છે? દુશ્મન છે, ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટાનો દુશ્મન છે. બહુ સરસ વાત આનંદગંજીની પૂજ્ય ગુરુદેવશ્રી કરતા. દ્વેષ અરોચક ભાવ. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વભાવની જેને રુચિ નથી, જેને રાગની રુચિ છે, એને દ્વેષ છે. કોના પ્રત્યે? આત્મા પ્રત્યે.
દ્વેષના બે ભાગ, ક્રોધ અને માન. રાગના બે ભાગ, આના ક્રોધ અને માન, ઓલો માયા અને લોભ. તો ક્રોધ અને માન કે દ્વેષના બે ભાગ છે. સત્યની શું રીત છે ને સત્યની કઈ રીતે પ્રાપ્તિ થાય એનો કોઈ દી આપણે ખ્યાલ નથી તો એનો પ્રયોગ કેવી રીતે કરી શકે? ને સમજ્યા વગર અનાદિકાળથી ભ્રમમાં ફરે રાખી છે. હું કંઈક કરું છું, મને લાભ થશે. હા, લાભ થશે, શેનો? નિગોદમાં જવાનો થશે. કેમ કે તત્વના વિરોધનું ફળ નિગોદ છે અને તત્વની આરાધનાનું ફળ મોક્ષ છે. 4 ગતિ તો વચ્ચે શુભાશુભ પરિણામનું જે દોરડું બાંધેલું 10 ફૂટનું, એ શુભાશુભ પરિણામનું ફળ છે. 4 ગતિ. તો કે જેને પોતાના સ્વભાવ પ્રત્યે પ્રેમ નથી, રાગના વિકલ્પનો પ્રેમ છે, તો એ આત્મા પ્રત્યેનો દ્વેષ છે. ક્રોધ છે સ્વભાવનો દુશ્મન છે અને રાગનો શું છે? મિત્ર છે. તો અહીં પુરુષાર્થને બહુ પ્રબળ કરવો પડશે. બહારમાં ધારો કે લૌકિકમાં જો ખૂબ મોંઘવારી હોય તો કે ખૂબ મહેનત કરવી પડે, પૈસાને કમાવા પડે તો નભી શકે. અહીંયા કે છે બહુ પુરુષાર્થ હોય તો તું નભીશ. આત્મામાં તાકાત છે, મોંઘી ચીજ છે, કેમ કે અણમોલ ચીજ છે. પોતાનું જે સ્વત સ્વરૂપ છે તે મોંઘેરી ચીજ છે. એની દ્રષ્ટિ કરી નથી, એના લક્ષ્યમાં એનું બહુમાન ક્યારે આવ્યું નથી. અનાદિથી આ ક્રિયા મેં કરી, એની ક્રિયા મેં કરી, મેં બીજાને મદદરૂપ કર્યું, મેં તેને મારી નાખ્યા, મેં એને જીવાડી દીધા. એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. તે ક્ષણે ક્ષણે મહાપાપના સંસ્કારને રોપી રહ્યો છે. અહીં કે છે તો સ્વભાવનો દુશ્મન જ છે. જેને દયા દામ વ્રત તપ ભક્તિ કશાયની મંદતાના ભાવનો જેને પ્રેમ છે, જેને રુચિ છે, દ્રષ્ટિ છે, એ સ્વભાવ પ્રત્યે કેવો છે? વેરી છે, વિરોધી છે. તો કે જ્યારે રાગ અને આત્મા બે ભિન્ન છે, મારો સ્વભાવ શુદ્ધ છે, રાગ અશુદ્ધ મલિન છે, એમ ભેદ જાણ્યો તે જ વખતે ક્રોધાદી આશ્રવોથી નિવૃત્ત થાય છે. એનો શું થયો? અભિપ્રાયમાંથી આશ્રવ મારો છે એમ તૂટી જાય છે. આ આખું આપણે પહેલા સમજ્યા ને આ સમજવા માટે. અભિપ્રાયમાંથી આશ્રવ મારો છે એમ છૂટી જાય છે. અભિપ્રાયમાં શું હોય? આત્મા શુદ્ધ છે એવો અભિપ્રાય છે. અભિપ્રાયની દિશા બદલવાની. તો કે જે અભિપ્રાયમાં, જે દ્રષ્ટિમાં, આશ્રયમાં દયાદાન વ્રત ભક્તિના પરિણામ જે છે તે મારા છે એવો જે અભિપ્રાય હતો ત્યાં સુધી તો એને રાગની સાથે એકત્વ બુદ્ધિ. અને જ્યારે રાગ દુઃખદાયક અને ચૈતન્ય ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એવો ભેદ થયો તો તે અભિપ્રાયમાં રાગથી નિવૃત્ત થઈ ગયો. અભિપ્રાય પોતાનો શુદ્ધ સ્વરૂપમાં થઈ ગયો. અહીં અભિપ્રાયથી નિવર્ત્યો એની વાત છે. એથી નિવર્તન જીવ કરે. તો કોના અભિપ્રાયથી નિવર્ત્યો? હજી અંદર અસ્થિરતા છે, ચારિત્ર મૌનીનો ઉદય છે, અસ્થિરતા તો છે, પરંતુ એની અહીંયા વાત નથી. અહીંયા તો અભિપ્રાયમાં, આશયમાં, રાગ રુચિમાં રાગ મારો છે એવી જે માન્યતા એકોત્વ બુદ્ધિ હતી એ ભેદને એને જાણ્યો. પછી ચાહે રાગ ગમે તે હોય, સ્વાર્થથી દેવનો બંધ પડે એવો ભાવ હોય, પણ છે તો એ ભાવ દુઃખરૂપ. પોતાના સ્વભાવ તરફ રુચિ કરી નથી, એના ઘરની વાતને સમજવા પ્રયત્ન કર્યો નથી, અને આ વાતની રુચિ નથી. અને અનંતકાળથી તે રખડતો એના ફળ સ્વરૂપે અનંતવાર નવમી ગ્રીવે કે દિગંબર મુનિરાજ થઈને ગયો. હજારો રાણીઓનો ત્યાગ કર્યો, 12 બ્રહ્મચારી થયો. પહેલા લોકની ઇન્દ્રલોકની દેવરાણી ઇન્દ્રાણી આવે તો પણ ચરે નહીં એવી તો એને ત્યાગવૃત્તિ, રાગની મંદતા. પણ અંતરમાં એ રાગની મંદતા અને દેહની ક્રિયા એ મારું કાર્ય ને હું એનો કરતા એવી જે બુદ્ધિ છે તે મા મિથ્યાત્વની એ બુદ્ધિ એને ગઈ નહીં, અભિપ્રાયમાં પડ્યું. તો સૌથી પહેલા અભિપ્રાયને ફેરવીને, ઉપયોગને પલટાવીને પોતાના સ્વભાવમાં મગ્ન થઈ ત્યારે ઓમ અ પ્લસ ઉ પ્લસમાં ત્યારે ખરેખર જીવ પોતાના સ્વભાવમાં સ્થિર થઈને સાદી અનંતકાળ સુધી તે અવ્યાભાર સુખનો ભોગવટો કરે છે. તો આપણે પણ આવી દશા શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું.
બોલો જીનવાણી સ્તુતિ. જીનવાણી કી સ્તુતિ અલ્પ બુદ્ધિ પરમાણ હમ સેવક વિનતી કરે હે માતા મોહિના હે જીનવાણી ભારતી તો હી જપો દિન રે જો તેરા શરણા ગए શો પાવે સુખ ચैन જાવાની કે જ્ઞાન તે સૂજે લોકાલોક સોવાણી મસ્તક ચડો સદા દેતો દો. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હિરણમ નમો વજ્રણમ નમો લોહિસ્તવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જય દિગંબર ધર્મનો જય હો.